નમસ્કાર મિત્રો, ધોરણ 10 પાસ કરી અને ધોરણ 11 માં આવનાર વિદ્યાર્થીઓ જે માસ પ્રમોશન મેળવી અને ધોરણ 11 માં આવી ચૂક્યા છે તેમને હવે એક નવો જ અભ્યાસક્રમ અને નવો સિલેબસ અને નવા વિષયો જોવા મળશે। તો આ નવા વિષયો સાથે ભૂગોળ જે લોકોએ ભૂગોળ રાખ્યું છે તેને આ નવો વિષય ભૂગોળ એક સરસ નવો વિષય છે અને ભૂગોળ ભણવામાં ખૂબ જ રસપ્રદ વિષય અને ખૂબ જ ભણવામાં મજા આવશે। તો ખૂબ જ સરસ વિષય સાથે આપણે આગળ વધીએ તો કે ભૂગોળ એટલે શું, ભૂગોળ કોને કહેવાય અને ઘણા લોકો જાણતા હશે અને ઘણા લોકો નહીં જાણતા હોય। તો ભૂગોળ એક સરસ વિષય છે અને ખૂબ ભણવામાં મજા આવશે। ટૂંકમાં ભૂગોળ એ તમને આમ નામ સાંભળતા જ થોડુંક એવું લાગે કે ભૂગોળ એટલે આપણે પૃથ્વીની વાત કરવાની છે। ભૂગોળ ભૂ એટલે જમીન, ધરતી, જમીન અને ગોળ એટલે રાઉન્ડમાં આમ ગોળ, ઓલું ગોળ નહીં જે આપણે ખાવી ગોળ નહીં। અને અમુક એવું લાગે કે ભૂગોળ એટલે ભૂ એટલે જે નાના છોકરા કહેતા હોય પહેલા કે પાણી, અને ગોળ એટલે એલો ખાવાનો ગોળ, પાણી ગોળ, એની વાત નથી કરવાની આપણે। ભૂગોળ એટલે જમીન ગોળ છે એની વાત કરવાની છે। તો આપણે આગળ જોઈએ કે ભૂગોળ શું છે અને ભૂગોળ શું કાર્ય કરે છે। દરેક વિષય હોય તે કંઈક ને કંઈક કાર્ય કરતો હોય અને એનું વિષય વસ્તુ હોય। તો ભૂગોળનું વિષય વસ્તુ વિસ્તૃત છે કે ભૂગોળ એ પૃથ્વીનો અભ્યાસ કરે છે। જે આપણે ધરતી ઉપર જે રહીએ છીએ તે પૃથ્વીનો અભ્યાસ કરે છે કે સાબિત કરે છે કે ભૂગોળની પૃથ્વી ઉપર જે સપાટી ઉપર શું માનવ વસવાટથી લઈને પ્રકૃતિથી લઈને પહાડો, નદીઓ અને જમીનની અંદર, જમીનની ઉપર વાતાવરણ, જીવાવરણ, જલાવરણ, મુદ્દાવરણ, આ ચારે આવરણનો અભ્યાસ ભૂગોળમાં થાય છે। તો આપણે આગળ જોઈએ કે વિષયની શરૂઆત કરીએ તો પ્રથમ પ્રકરણમાં આપણને જોવા મળે છે કે ભૂગોળ એક વિષય તરીકે, તો ભૂગોળની જે ઉપર છેલ્લી માહિતી છે તે દર્શાવવામાં આવી છે અહીં આગળ। તો વિદ્યાર્થી મિત્રો, અમે ધોરણ 10+1 એટલે કે 10 પાસ કરી, જે માસ પ્રમોશન મેળવી મોદી સાહેબની દયાથી, આમ ગણો તો કોરોનાની દયાથી તમે લોકો પાસ થઈ ગયા એટલે ઘણા લોકો ખૂબ રાજી હશે। પણ મિત્રો વિચારો કે જે લોકોએ કોરોના કાળમાં કે જે લોકોએ પોતાના સ્વજનો, પરિવારજનોને ગુમાવ્યા છે તેમનું પણ દુઃખ હોય, એટલે એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરી અને તમે માસ પ્રમોશન દ્વારા જે આ લોકડાઉનના કારણે બધી જ પરીક્ષાઓ ઘણી બધી જે કેન્સલ રાખવામાં આવી હતી અને ધોરણ 10માં વાળાને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું। તો ધોરણ 11માં ભૂગોળ એક સ્વતંત્ર વિષય તરીકે, એટલે કે ધોરણ 6 થી અને આમ તો ધોરણ 5 થી અને 10 સુધી તમને સામાજિક વિજ્ઞાનમાં અમુક પ્રકરણ જોવા મળતા હતા જે ભૂગોળને લગતા હતા। પણ ધોરણ 11 એટલે કે ધોરણ 10 પછી બોર્ડની પરીક્ષા પછી સરકાર પુસ્તકમાં ભૂગોળને એક અલગ જ વિષય તરીકે આપવામાં આવ્યો છે, એટલે કે સ્વતંત્ર કરવામાં આવ્યો છે। તો ભૂગોળ કીધું એમ ગોળે કે ખૂબ જ મજાનો વિષય છે અને ભણવામાં ખૂબ જ મજા આવશે। ભૂગોળ એ વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે। ભૂગોળ અને વિજ્ઞાન વિશે ખૂબ જ ગાઢ સંબંધ છે, એટલે કે જે ખોજ થાય છે પૃથ્વીની, જે કોઈ પેટર્નની, વાતાવરણની જે કંઈ ખોજ થાય તો ખોજ કેમાં થાય? વિજ્ઞાનમાં થાય, અને પૃથ્વીની થાય એટલે ભૂગોળ, એટલે કે ભૂગોળ અને વિજ્ઞાન વિશે ખૂબ ગાઢ સંબંધ છે। વાતાવરણ, જલાવરણ અને માનવીની પ્રક્રિયાઓ અને તેની આંતર સંબંધ વિશે જાણકારી મેળવશો। આપ સૌને મનમાં એક જ પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવો જોઈએ? નામ સાંભળતા જોઈએ કે આપણે શું સાહેબ શીખીને કામ છે, કે ભૂગોળ કે પૃથ્વી જેવી હોય આપણે શું કામ, આપણે એને શું લેવા શીખવો જોઈએ, કે આપણે શું ભણીને એને કરવું? પૃથ્વી છે તો છે, આપણને થોડું કંઈ ઉપયોગમાં આવવાની। પણ એવું નથી મિત્રો કે ભૂગોળ ભણવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, જે આપણે જોઈશું। તો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે ભૂગોળ શું છે? ભૂગોળ શું છે? પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિ નિવાસ સ્થાન અને પૃથ્વીના ભૌતિક સ્વરૂપો સર્વતંત્ર સમાન નથી। એટલે કે આપણે અત્યાર સુધી ભણ્યા કે પૃથ્વી રહી આમ ગોળ છે, એમ ટૂંકમાં થોડું ગોળ હરખું નહીં થાય, પૃથ્વી આ રીતની ગોળ છે, આવું કહે છે કે પૃથ્વી એકદમ આમ ગોળ છે, પણ એવું નથી। પૃથ્વી ગોળ તો છે પણ સાવ ગોળ નથી। એમાં
જે પૃથ્વીની સપાટી છે એની આગળ આવી રીતના અમુક ઠેકાણે અમુક જગ્યાએ પહાડો, અમુક જગ્યાએ નીચાણવાળો વિસ્તાર, અમુક જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર, એવી રીતના આકાર આપેલો છે. આ તો એક કાલ્પનિક રીતે આમ દર્શાવવામાં આવ્યું છે કે પૃથ્વી ગોળ છે એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં આમ ગોળ છે, પણ એની જગ્યાએ પૃથ્વીની સપાટી સાવ ગોળ નથી. આમ થોડીક આબડ ખૂબડ ખાડા ઢોરાવાળી છે. જેમ કે આપણે જોયું કે કોઈ ડુંગર હોય, કોઈ નદી હોય, કોઈ ખીણ વિસ્તાર હોય, તો એ પૃથ્વીની સપાટી છે બહુ ખૂબ મોટી છે, પણ તે સાવ વિસ્તૃત એટલે કે એક સમાંતર આમ મેદાન ટાઈપ નથી, સ્લોટ નથી એમ. તો તમને એક ઉદાહરણ દ્વારા આપણે પૃથ્વીનો નકશા પર જઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે આ આપણી પૃથ્વી છે, જે કંઈક આ પ્રકારની 3D એનિમેશન દ્વારા બતાવવામાં આવે છે. હવે આ દેખાય તો ગોળ છે, અહીં આગેથી જોવામાં આપણને એકદમ આમ ગોળ દેખાય છે કે પૃથ્વી સરસ મજાની આમ એકદમ એક સપાટી સરખી આમ ગોળ છે, પણ એવું નથી. આપણે થોડુંક એને ઝૂમ કરીને તમને બતાવું કે કઈ રીતના છે પૃથ્વી. તો અહીંયા આપણે તમે જોઈ શકો કે આપણું ભારત છે અને આપણું ગુજરાત. તો તમને આ પૃથ્વીનો એક ભાગ દેખાય છે, જે આમ આમ જોવા જઈએ તો સરખો ગોળ જ છે, પણ જેને ખૂબ નજીકથી જોઈએ તો આપણને ખબર પડે કે ઘણી જગ્યાએ પહાડો, તો ઘણી જગ્યાએ અમુક ઊંડાણવાળા વિસ્તારો પણ જોવા મળે છે. તો આ પૃથ્વીનો એક વિસ્તાર છે કે આ એક અમુક જગ્યાએ ઊંચાણવાળા વિસ્તાર હોય, તો જે પહાડી વિસ્તાર તમે અહીંયા ચિત્રમાં સરખી રીતે જોઈ શકો છો કે આ વિસ્તાર ખૂબ ઊંચાણવાળો છે. જે આ તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ એક કોઈ પહાડ છે. તો આગળ આપણે બતાવ્યું ઘોડે કે પૃથ્વી આમ સપાટ નથી, સ્લોટ નથી, એમ એક સરખી ગોળ છે, પણ તેમાં પણ ઉબડ ખાબડ આમ અમુક જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર, અમુક જગ્યાએ ખાડા ટેકરા. તો આ એક પર્વત છે, જે આબુનો પર્વત છે, તમે અહીં જોઈ શકો છો. આ તેની ટેકનોલોજી છે. તો આ પર્વત, આ ઊંચાણવાળો વિસ્તાર, થોડેક જાવ તો અહીં નીચાણવાળો વિસ્તાર, થોડાક આગળ જાવ પાછો ઊંચાણવાળો વિસ્તાર આવે, થોડાક આગળ જાવ તો પાછો ટેકરો કે ખાડો, ખાણ કે ખીણ આવી જાય, તો ક્યાંક પાછું ઊંચાણવાળો વિસ્તાર આવે. અમુક જગ્યાએ પાણીના વહેણથી નદીઓ બની ગઈ હોય. તો આ બધાનો અભ્યાસ શેમાં થાય છે? તો આ બધાનો અભ્યાસ આપણને કેમ ખબર પડે કે અહીંયા આટલી ઊંચાઈ છે, આમાં આ ખડક છે, આમાં આ જમીન છે? તો આ બધાનો અભ્યાસ એ ભૂગોળમાં કરવામાં આવે છે. તો આ બધો જ અભ્યાસ ભૂગોળમાં કરવામાં આવે છે. પૃથ્વી એ મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિ નિવાસ સ્થાન, એટલે કે પૃથ્વી ફક્ત મનુષ્ય માટે જ નહીં, પણ ઘણા બધા પ્રાણીઓ અને ઘણા બધા જીવો માટે તે એક નિવાસ સ્થાન છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. આપણે હમણાં તમને મેપમાં બતાવ્યું કે એનું પૃથ્વીનું સ્વરૂપ એ સમાંતર નથી, પણ ઊંચું નીચું અને ખાડા ટેકરાવાળું, ડુંગરાળવાળું, આવું અલગ અલગ અસમાન છે. પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, જે આપણે બતાવ્યા કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, મેદાનો, મહાસાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો. તો આપણે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કે આ અર્થનો મેપ છે, ગૂગલ મેપ. તો તમે જોઈ શકો છો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આ જંગલો, આ નદી, આ અહીંયા નદી છે. જુઓ, આ નદી જે પોતાના વિસ્તાર પ્રમાણે પાણી ત્યાં નદી બનાવી લીધી છે. તો અહીંયા પાછો એક ટેકરો આવી ગયો. તો આ જે નદી ચાલી છે આવી રીતના, આ પાછો અહીં ખડક છે. તો પૃથ્વી સમાંતર નથી, પણ ઉચ્ચ પ્રદેશો, આ પ્રદેશ ઊંચો છે તો એ ઉચ્ચ પ્રદેશ ગણવામાં આવે. અહીંયા નદી છે. તો આવી રીતના પૃથ્વી સમાંતર નથી, પણ કહેવામાં આવીને ઘોડે કે નદી, ઉચ્ચ પ્રદેશો સમાંતર નથી. મહાસાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો, વેરાન રણ પ્રદેશો આવેલા છે. પૃથ્વીની સપાટી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો આવેલા છે. આપણે અહીંયા મેપમાં જોઈ શકો છો કે પૃથ્વીની સપાટી એ સમાંતર નથી, પણ કીધું ઘોડે કે ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો, વિશાળ જંગલો, ખીણ વિસ્તારો, તો આ બધા વિસ્તારો એ આવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉચ્ચ પ્રદેશ છે. પછી આગળ જોઈએ તો આ પણ એક ઉચ્ચ પ્રદેશ છે. જેમ કે
અમુક જગ્યાએ જંગલો છે તો અમુક જગ્યાએ નદીઓ છે. તો પૃથ્વીની સપાટી એ સમતલ નથી, પણ એની ઉપર ઘણા ઉચ્ચ પ્રદેશો અને વિવિધ વિસ્તારો આવેલા છે. મેં તમને મેપમાં બતાવ્યું એની જેમ કે પૃથ્વી સમાંતર નથી. પૃથ્વીના ભૌતિક તત્વો વિવિધતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનમાં વિભિન્નતાનો જન્મ થાય છે. હવે અહીંયા ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન બને કે પૃથ્વીની વિભિન્નતાના કારણે સામાજિક અને આર્થિક અને સંસ્કૃતિમાં કઈ રીતે વિભિન્નતા બને? તો સૌપ્રથમ તો કે પૃથ્વીની વિભિન્નતા કેમ? તો કે ઉચ્ચ પ્રદેશો હોય, અમુક ખીણ પ્રદેશો હોય, અમુક ઠંડા અમુક તો આવા અલગ અલગ પ્રદેશોના લોકો અને એમના વસવાટના આધારે એમની સંસ્કૃતિ અલગ હોય, અને એમનો પહેરવેશ, એમનો ખોરાક, એમની રહેણી, આ બધું પૃથ્વીના વિસ્તારના વિવિધતાના આધારે એમનામાં પણ વિવિધતા જન્મે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જે રાજસ્થાનના વિસ્તારના લોકોનો પહેરવેશ અને ગુજરાતના લોકોનો પહેરવેશ, ત્યાંના એમની બોલી, ત્યાંનો એમનો ખોરાક એ બધો અલગ હોય. જેમ કે દરિયા કિનારાના લોકો જોઈએ તો એમની પણ પહેરવેશ અલગ હોય. હવે રાજસ્થાનના વિસ્તારના કે રણ પ્રદેશના કે કચ્છ વિસ્તારના લોકો તે પહેરવેશમાં કપડાં પહેરે તો માથાથી લઈને ઠેઠ પગ સુધી કમ્પ્લીટ ઢાંકેલા હોય, કેમ કે એ રણ વિસ્તાર છે. અને સતત રણ વિસ્તારમાં તો શું હોય? રેતી હોય. તો સતત રેતી ઉડતી હોય, જેના કારણે તેમના શરીરને રેતી ચોંટી ન જાય એ માટે તેમનો પહેરવેશ કંઈક અલગ હોય. અને આપણે અહીંયા તો રેતી ન હોય. અને અમુક જગ્યાએ તમે જુઓ તો જે ગરમીવાળા વિસ્તાર છે, જે આપણે આગળ ભણીશું કે પૃથ્વીની સપાટી ઉપર જે કઈ જગ્યાએ ગરમી વધારે પડતી હોય, જે જગ્યાએ તો ત્યાંના લોકો થોડાક શ્યામ વર્ણ એટલે કે કાળા હોય. અને જ્યાં ઠંડો વિસ્તાર હોય, જેમ કે જમ્મુ કાશ્મીર, ચાઇનાના લોકો તમે જો તો એકદમ ગોરા ગોરા શુદ્ધ હોય. તો આપણને એમ થાય કે આ લોકો શું, પણ એમને અહીંયા ઠંડી એટલી બધી પડતી હોય ને એમનું વાતાવરણ અલગ હોય. એ લોકો અહીંયા આવે તો લાલ છટક જેવા થઈ જાય, ટેટા જેવા થઈ જાય. 2 મિનિટ રહે તો આપણને એમ થાય હમણાં આ તડકામાં ફૂટી ન જાય. તો એ લોકોનું વાતાવરણ અલગ છે, એટલે એમની સાંસ્કૃતિક અને સામાજિક જીવન અલગ છે. તો પૃથ્વીની વિવિધતાને આધારે માણસોનું પણ સામાજિક જીવન અને માણસોની વિવિધતા એ વિભિન્નતાઓ જન્માવે છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજારો, રેલવે, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેક વિવિધ સંસ્કૃતિનું વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું. હવે તમે જોઈ શકો છો કે માનવ સમાજનો જે લાંબી વિકાસની, જે સંસ્કૃતિની વિકાસની યાત્રા જે લાંબી છે, પહેલાના સમયમાં જે માણસ ભટકતું જીવન આદિમાનવમાંથી એક સામાજિક જીવનમાં અને કૌટુંબિક જીવનમાં પરિવર્તન પામ્યું, ત્યારથી લઈને આજ સુધીના બધા જ પરિવર્તનો, એટલે કે સડક માર્ગો, મકાનો, શહેરોમાં, બજારોમાં ધીમે ધીમે લોકો સામૂહિક જીવન જીવવા લાગ્યા. એટલે એક ગ્રામ ક્ષેત્રની રચના થઈ. હવે ગ્રામો મળીને શહેરની રચના થઈ. હવે શહેરમાં લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે બજારો, એટલે કે જે દુકાનો બધું વેચવા માટે અથવા કોઈ માલ સામાન માટે લેવા માટે, ખરીદવા માટે, તો બજારોની રચના થઈ. હવે એક સામાન બીજી જગ્યાએ લઈ જવા માટે, એટલે કે રેલવેની, સડક માર્ગોની, ઔદ્યોગિકની એકમોની અને બંદરો, જે સમુદ્ર માર્ગ દ્વારા લાવવામાં કે લઈ જવામાં માટે બંદરોની રચના થઈ અને બંદરોનો વિકાસ થયો વગેરે. અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યપૂર્ણ વાળું પર્યાવરણ, એટલે કે વૈવિધ્યપૂર્ણ વાળું એટલે અલગ અલગ પર્યાવરણ વાળું નિર્માણ પામ્યું. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રાકૃતિક ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે, તો કેટલાક પ્રદેશોમાં તે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનને પોતાને અનુકૂળ બનાવી શક્યો છે. એટલે કે પ્રકૃતિને આધીન જઈ શક્યો, પ્રકૃતિને આધીન બન્યો છે. તો પૃથ્વીની જે અમુક આપણે હમણાં વાત કરી એવી રીતે કે ચાઇનાવાળા લોકો અથવા જે ઠંડા પ્રદેશમાં જમ્મુ કાશ્મીરવાળા લોકો એકદમ આમ ગોરા હોય, કેમ કે એ લોકોને અહીંયા તાપમાન કે ગરમી ઓછી પડે, તો એ લોકો અહીંયા આવીને ના રહી શકે. કેમ કે એમના શરીરની ક્ષમતા એટલી નથી, ગરમી સહન કરવાની ક્ષમતા નથી, એટલે અહીંયા રહે તો એ થોડાક ટાઈમમાં જ લાલ ચોળ થઈ જાય, ટેટા જેવા થઈ જાય. એ માટે એમને શું, તો અહીંયા આવે તો એમને એસીમાં તરત નાખવા પડે, નકર હમણાં હજી તો ફૂટી જાય, એવા લાલ થઈ જાય. પણ એમને અહીં લાવી અને એસીમાં રાખવા, તો એસી એક શું વસ્તુ છે કે બુદ્ધિ દ્વારા તે બનાવેલું જે એસીમાં રહે, એટલે એસી માણસે બનાવેલું, એટલે કે એને સાથે અનુકૂળ સાધવા માટે તેને સાધન બનાવી લીધું. તો આ માનવીની બુદ્ધિ છે. અમુક આપણે જોઈએ તો ઠંડવાળા વિસ્તારમાં હિમાલય બાજુ જતા હોય તો એ લોકો એકદમ કપડાં પહેરતા હોય, ગરમ કપડાં. તો એ ગરમ કપડાં શું છે
તો કે અનુકૂલન સાધવા માટેનું એક સાધન છે. તો આવી રીતે માણસ પ્રકૃતિ સાથે અનુકૂલન સાધતો થયો છે. અત્યારે વૈજ્ઞાનિક સંશોધનો એટલા આગળ વધી ચૂક્યા છે કે માણસો મંગળ સુધી અંતરિક્ષમાં પણ જે સાધન દ્વારા જઈ શકે છે. તો આનો અભ્યાસ એ ભૂગોળ કરે છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓને અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જિયોગ્રાફી, ભૂગોળ માટે ઇંગ્લિશ શબ્દ જિયોગ્રાફી સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળ એરિસ્ટોથેનીસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓ આપણે ઓલું જીઓ મુકેશભાઈનું અંબાણીનું જીઓ નહીં, પણ જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન. હવે પૃથ્વીનું વર્ણન એટલે જીઓગ્રાફી. આવી રીતે જીઓગ્રાફી જે શબ્દનો જે પ્રયોગ થયો છે, તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. હવે જે પૃથ્વીનું વર્ણન કરતું હોય તે વિજ્ઞાન એટલે ભૂગોળ. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું ભૂગોળ એ ફક્ત પૃથ્વી સપાટી ખાલી પર્વતો નદીઓનું કે ખાલી ભૂગોળ પૃથ્વી પૂરતું જ વર્ણન નહીં, પણ પદ્ધતિસરનું એટલે સળંગ સામટું બધું જ વર્ણન કરતું જે વિજ્ઞાન છે એટલે ભૂગોળ. ભૂગોળમાં તમામ પ્રકારનું વર્ણન થાય છે. ભૂગોળની સપાટી કેવી છે એમ છતાં સપાટી પરના જીવો તમામ મનુષ્યને લઈ, મનુષ્યની સંસ્કૃતિને લઈ, પશુ પક્ષી પ્રાણીઓ અને તમામ વૃક્ષો નદીઓ બધું અંદર લઈ લે અને એનો અભ્યાસ કરી અને એનું વર્ણન કરે એ ભૂગોળ. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એ થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતો વિજ્ઞાન એટલે ભૂગોળ છે. પૃથ્વી જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનિજો, સંસ્કૃતિઓ, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશોમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતી સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટસોન ના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવર્તનશીલ સ્વરૂપનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. એટલે કે આપણે જણાવ્યું મુજબ ભૂગોળ એ ફક્ત સીમિત નહીં, પણ પૃથ્વી ઉપર વસતા લોકો એટલે સજીવો, તમામ સજીવો, ખાસ કરીને માનવની જે કીધું ઉદ્યોગોથી લઈ તમામ વર્ણન, ગામનું આપણે વર્ણન કરવું હોય તો કેવી રીતે ઉકરડાથી લઈ ગામના મંદિર સુધીની તમામ બાબતો આવરી લેવામાં આવે, શહેરી બજાર લઈ. તો એ જ રીતે પૃથ્વી પણ માનવને લઈ, માનવના તમામ કાર્યો, તમામ સંસ્કૃતિ, એની જીવનશૈલી, જીવન ધોરણ તમામને આવરી લઈ એનો અભ્યાસ કરે છે તે ભૂગોળ છે. કેટલાક ભૂગોળવેદીઓ ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા શબ્દોમાં વર્ણવે છે. એટલે કે કેટલાક ભૂગોળવિદોએ ભૂગોળને 3 પ્રશ્નોમાં વિભાજિત કરી નાખ્યું. ભૂગોળ શું કામ કરે, તો ભૂગોળને કયું કામ કરવાનું અને કયા કામમાં અને કેવી રીતના કરવાનું, તો એવા 3 પ્રશ્નો છે. જેમાંનો સૌથી પ્રથમ શબ્દ છે કે શું છે. તો ભૂગોળ કોઈ વસ્તુનો અભ્યાસ કરતો હોય તો સૌથી પહેલા તેનું જાણવાનું કાર્ય બને કે શું છે. ભૂગોળ પૃથ્વી સપાટીનું અભ્યાસ કરે છે તો તે સપાટીનો અભ્યાસ કરે તો સપાટીમાં ખાડા, ટેકરા, ડુંગરા હોય તો તે જાણવાનું કે શું છે. પછી તેનો બીજો પ્રશ્ન, જાણવા મળી ગયું કે આ ડુંગર છે તો ક્યાં છે, તો પૃથ્વીના કયા વિસ્તારમાં છે અને શા માટે છે. તો એ ડુંગર જે કંઈ પહાડ એની રચના થઈ એ શા કારણે થઈ, શા માટે થઈ. જે પેટાળની ગરમીના કારણે જે પહાડની રચના થઈ જાય, આવું આગળ ભણવામાં આવશે, તો એ શા કારણે થઈ, તો તેને જાણવું એ આ ભૂગોળ છે. ભૂગોળનું કાર્ય પૃથ્વી જેટલું જ વિશાળ છે છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળો અભ્યાસ કરે છે. ભૂગોળનું કાર્ય જેટલી પૃથ્વી વિશાળ છે એટલું જ વિશાળ છે, એટલે કે ખૂબ વિશાળ છે એમ ભૂગોળનું કાર્ય. ભૂગોળનો અભ્યાસ પણ ખૂબ વિશાળ છે, છતાં પણ 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે, પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. તો આપણે આગળ જોઈશું કે કયા પ્રાકૃતિક તત્વો અને કયા સાંસ્કૃતિક તત્વો.
આ બંને માનવોને કેન્દ્ર સ્થાને રાખી. આ પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો, આ બધા જ તત્વોમાં માનવોને કેન્દ્ર રાખવામાં આવે છે. પ્રાકૃતિક તત્વો આપણે જોયા કે નદીઓ, નાળા, પહાડો, એ બધા વૃક્ષો છે, જંગલો છે, આ બધા પ્રાકૃતિક તત્વો છે. સાંસ્કૃતિક તત્વો આપણે જોઈએ તો કે માનવની રહેણી કહેણી, જે ગ્રંથો છે, જે એક મિનિટ બોલો. પ્રાકૃતિક તત્વોની આપણે વાત કરીએ તો નદીઓ, નાળા, પહાડ, વૃક્ષો, જંગલો, ખીણ, બધા પ્રાકૃતિક તત્વો છે. સાંસ્કૃતિક તત્વો કયા? તો જે માણસે રચેલા છે, જેમ કે પહેરવેશ, માણસની સંસ્કૃતિ, માણસનું જીવન ધોરણ, શૈલી, મકાનો, બધા માણસે રચેલા જેની સંસ્કૃતિ છે તે સાંસ્કૃતિક તત્વો છે. તો આ બધો જ અભ્યાસ એ માનવને કેન્દ્ર સ્થાને રાખી અને ભૂગોળ આનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધ સમજાવે છે. માનવીની કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળે સમાજને પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. પૃથ્વી પર કોઈ ભૌગોલિક ઘટના દ્વારા કઈ ઘટના બને, કોઈ ભૂકંપ દ્વારા ખીણ સર્જાય અથવા કોઈ પહાડ અસ્તિત્વમાં આવી જાય, આવી બધી ઘટના જે ભૌગોલિક ઘટના છે એના કાર્યકારણના સંબંધને સમજાવે છે. અને માનવીના કાર્યકારણના સંબંધને સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવનનું ઉપયોગી બને. હવે માનવી તે કાર્યકારણનો સંબંધ, જે ભૌગોલિક ઘટના સર્જાણી, તે શું કામ સર્જાણી અને તેનું કારણ શું છે, અને તે સમજે તો ભૂગોળ જીવન માટે ખૂબ જ ઉપયોગી બને એમ. હવે આગળ જોઈએ કે ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે. આ વિષયમાં પૃથ્વી પરના મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાન પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. એટલે ભૂગોળ આ 5 આવરણોનો અભ્યાસ વિગતે કરે છે તેને ભૂગોળ કહેવામાં આવે છે. જીવાવરણ, જલાવરણ, નૃષાવરણ, જેનો અભ્યાસ ભૂગોળમાં કરવામાં આવે છે. તો આ અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે માનવી પ્રાકૃતિક સંસાધનોનો બેફામ, જેમ કે ખનિજ, પહાડો, જમીનો, નદીઓ પર બંધ બાંધી અને તેનો બેફામ રીતે ઉપયોગ થાય છે. વૃક્ષો કાપી અને જંગલો, લાકડો, એનો ખૂબ બેફામ રીતે ઉપયોગ થાય છે અને ઘણું બધું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સાધનોનો વિકાસ થશે તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડાણપૂર્વક થશે. એટલે કે વિકાસ સાથે સાથે જે સાધનોનો પણ વિકાસ થશે, જેટલો વિકાસ થશે એટલું જ ભૂગોળનું કાર્ય વધુમાં વધુ ઊંચે, એટલે કે વાતાવરણમાં વધારે ઊંચે અને મુદ્દાવરણમાં, એટલે કે જમીન, ભૂગોળનું જે મેન કાર્ય છે પૃથ્વીના હાર્દમાં, એટલે કે પૃથ્વીની સપાટી નીચે જે જમીનમાં શું છે તેનો અભ્યાસ એ વધુ ઊંડાણપૂર્વક અને વિસ્તારપૂર્વક થશે. તો કાલે આપણે જોઈશું કે ભૂગોળ એક વિષય શાખા તરીકે, આજે પહેલો જ લેક્ચર છે એટલે બહુ લાંબુ ન લેતા ભૂગોળની જે પ્રાથમિક માહિતી જે હતી એ થોડીક આપી, અને આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે એને પ્રશ્નનું સોલ્યુશન આવતીકાલે હું કમેન્ટમાં જોઈ અને આગલા વિડીયોમાં આપી દઈશ. તો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. એટલે કે જોયું કે ભૂગોળ શું છે, ભૂગોળનું કાર્ય શું છે. તો કે ભૂગોળ એ પૃથ્વી સપાટીનો અભ્યાસ કરે છે, અને પૃથ્વીની સપાટી, જે પૃથ્વીનો વિસ્તાર છે એક સમાંતર નથી, એમાં ઘણા બધા પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, જંગલો, ખીણો, નદીઓ, એવું બધું આવેલું છે. જે ભૂગોળનો અર્થ જીઓગ્રાફી થાય છે. તે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ભૂગોળવિદ એરિસ્ટોસ્થીનેસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તો કે પૃથ્વીનું વર્ણન કરવું એટલે ભૂગોળ.
એટલે કે જીઓગ્રાફી. જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. શું કે જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. આ શબ્દ જીઓગ્રાફી સૌપ્રથમ કોને પ્રયોજ્યો હતો તો કે એરિસ્ટોસ્થીનીસે, જે લેટિન ભાષામાં આનો અર્થ થાય છે જીઓ અને પૃથ્વી અને ગ્રાફિયાનું વર્ણન કરવું, તો એ ભૂગોળ છે. એવી જ રીતે 3 પ્રશ્નોમાં વિભાજન કરે છે કે શું છે, ક્યાં છે અને શા માટે છે. તો કોઈ જગ્યા હોય તો ધારી લો કે નદી છે, તો શું છે, તો વિસ્તાર જોવે કે પાણી વહેણ દ્વારા બનતું જે નદી બની જાય તો એ નદી છે, ક્યાં છે, તો કયા વિસ્તારમાં છે અને શા માટે છે. શા માટે છે, તો અહીંયા શું શા માટે આવી નદી, કઈ રીતના બની, શું કારણથી બની, તો એનો અભ્યાસ ભૂગોળમાં કરવામાં આવે છે. તો આ ભૂગોળની એક પ્રાથમિક માહિતી હતી. આવતા લેક્ચરમાં આપણે વધુ ઊંડાણપૂર્વક અને વધુ ઉદાહરણ સાથે અને વધુ વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, લાઇક કરી દેજો. જો અને વિડીયો કેવો લાગ્યો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધોરણ 11 અને ધોરણ 12ના 3 વિષયો આ ચેનલ ઉપર તમને રેગ્યુલર લેક્ચર જોવા મળશે. એક અર્થશાસ્ત્ર, ભૂગોળ અને ઇતિહાસ, આ 3 વિષયના લેક્ચર તમને રેગ્યુલર જોવા મળશે. ધોરણ 12મા વાળાને પણ ખાસ જરૂરી છે કે તેમને હવે સીધા બોર્ડમાં આવી જશે. આવતી સાલ જે બોર્ડની પરીક્ષા દેવાની થશે, તો આ વર્ષે લોકડાઉનના કારણે ઓનલાઈન ઘણા આશા રાખું કે ભણ્યા હશો, પણ જે નહીં ભણ્યા હોય તો કોઈ વાંધો નહીં, કોમેન્ટમાં જણાવી દેજો. એક ટોપિક આપણે ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશું અને તમને બધાને વ્યવસ્થિત સમજાઈ જાય અને કમ્પ્લીટ સમજાઈ જાય એવી રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. દર અઠવાડિયે એકાદ ટેસ્ટ ગોઠવી દઈશું. અને વિડીયોમાં જો વધારે તમારે જો વિડીયોમાં વધારે લોકો જોડાય, તો ટાઈમ હોય તો તમે જોડાતા હોય તો ટૂંક સમયમાં આપણે આ જ ચેનલમાં જેમ સ્કૂલમાં ભણાવતા હોય કોઈ લાઈવ ચેનલમાં થતું હોય એવી રીતે આપણે લાઈવ કરવાનો પણ પ્રયત્ન કરીશું, જે તમારા ઉત્સાહ ઉપર આધાર રાખે છે. અને કોઈ ટોપિક ન સમજાતો હોય અથવા આમાં કંઈ મારી ભૂલ રહેતી હોય તો જરૂર ને જરૂર નીચે કમેન્ટમાં જણાવવા વિનંતી છે. કેમ કે ભૂલ થઈ જાય, કોઈ બધું શીખીને તો ન આવ્યું હોય, પણ પોતાનામાં રહેલું જે બધું કોઈ શીખવાની કોશિશ કરતું હોય. અને હા, યુટ્યુબ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે, ફ્રીમાં છે, ગમે તે તમે અહીંયા શીખી શકો છો જો યુટ્યુબનો સરખો ઉપયોગ હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, ભૂગોળ વિશે આમાંથી કોઈ પણ પ્રશ્ન હોય કે ભૂગોળની બાબત ન સમજાતી હોય અથવા કોઈ ક્વેરી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો, જેથી આવતીકાલે અથવા આગલા વિડીયોમાં તેના પ્રશ્નોનું અવશ્ય સમાધાન થશે અને વધુને વધુ ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.